અને સમાચારો પ્રજા માટે શરૂ કરેલી સવલતમાં લાલિયાવાડી આચરીને નાણાં ઉઘરાવી લેવાનું કૌભાંડ ગાંધીનગરમાં સામે આવ્યું। ગાંધીનગરના ચિલોડામાં નાગરિકોની સવલત વધારવા ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયું। આ સેન્ટર પર વાહનોને લાવી તેની રૂબરૂ તપાસ કરવાને બદલે બારોબાર ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ શરૂ થયું। છેલ્લા 2 વર્ષમાં આ ફિટનેસ સેન્ટર પર 669 જેટલા વાહનોને તપાસ્યા વગર જ સર્ટિફિકેટ અપાયા। જૂના વાહનોના ફોટોગ્રાફ મોર્ફ કરીને સર્ટિફિકેટ અપાયા। આ વાહનો અંગે કોઈ પણ માહિતી આ સેન્ટર્સ પાસે પણ નથી। સેન્ટરના સંચાલકોએ કૌભાંડ આચરી 7,36,000 રૂપિયા ઉઘરાવી લીધા। આ મામલે તપાસ કરતા આરટી ઓફિસર SS સ્ટોન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર સામે ફરિયાદ નોંધાવી છે। આ સેન્ટર દ્વારા બારોબાર અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટને રદ કરવાની કવાયત પણ શરૂ કરાઈ છે। સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા જે ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી।